તમારી સ્કિન ઓઇલી છે, ડ્રાય છે, કોમ્બિનેશન છે, નથી ખબર પડતી? તો આજે જ આ 2 મિનિટની વિડીયોમાં તમારું કન્ફ્યુઝન હંમેશા માટે ખતમ થઈ જશે. તો સૌથી પહેલા ફેસને આપણે ક્લિન્ઝ કરશું કોઈ પણ જેન્ટલ ક્લિન્ઝર વડે, અને જો કોઈ ખબર ના પડતી હોય એમાં પણ તો એક ડવ સાબુ યુઝ કરી શકો છો ફેસ વોશ કરવા માટે. એમાં એટલું ધ્યાન રાખવું કે ફેસ વોશમાં કોઈ પણ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ ના હોવા જોઈએ, જેમાં કે સેલિસિલિક એસિડ છે, ગ્લાયકોલિક એસિડ છે. ફેસ વોશ કર્યા પછી એને ટીશ્યુથી એકદમ પેટ ડ્રાય કરી લો અને 30 મિનિટ સુધી રાહ જોયા કરો. અને 30 મિનિટમાં કંઈ પણ ફેસ પર લગાવવાનું નથી, ના કે મોઇશ્ચરાઇઝર કે કોઈ પણ સનસ્ક્રીન કંઈ જ લગાવવાનું નથી. તો અડધા કલાક પછી તમારી સ્કિનને ઓબ્ઝર્વ કરો. હવે જો તમારી સ્કિન પર એવું લાગતું હોય કે ઓઇલ ભરીને બહાર આવ્યું હોય અને એકદમ શાઇની ફેસ દેખાતો હોય, તો એનો મતલબ એવો છે કે તમારી સ્કિન ઓઇલી છે. અને જો સ્કિનમાં ઓઇલનું નામું નિશાન પણ નથી, ખેંચાય છે એવી લાગે છે, કરચલી દેખાવા લાગે છે, સ્કિન પર ફોતરા નીકળ્યા હોય એવું લાગે છે, એનો મતલબ એવું છે કે તમારી સ્કિન ડ્રાય છે. અને થર્ડ સ્કિન ટાઈપમાં જો તમારો આ જે ટી ઝોન છે એ જ ખાલી તમને ત્યાં ઓઇલ બહાર આવ્યું હોય એવું લાગે છે, શાઇની લાગે છે, તો એ તમારી કોમ્બિનેશન સ્કિન છે, જેમાં બાકીનો એરિયા ડ્રાય હશે અને ખાલી તમારો ટી ઝોન એ જ ઓઇલી હશે. અને ચોથો સ્કિન ટાઈપ સેન્સિટિવ સ્કિન ટાઈપ આવે છે, જે કોઈ પણ ઓઇલી કોમ્બિનેશન ડ્રાય સાથે હોઈ શકે છે. હવે તમે કહેશો કે આટલું બધું નોલેજ સ્કિન ટાઈપમાં આપ્યા, એનો મતલબ શું? તો એનો એક બેનિફિટ એ યાદ રાખજો કે જેટલા બી સ્કિન પ્રોડક્ટ્સ છે એ તમે તમારી સ્કિન ટાઈપ પ્રમાણે યુઝ કરી શકો છો અને વગર કામના પ્રોડક્ટ પર પૈસા તમારા બચશે. તો તમે તમારી સ્કિન તો જાણી લીધી, હવે તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સની સ્કિન ટાઈપ શું છે એ પણ જાણી શકે. એના માટે એમને શેર કરજો, સેવ કરજો અને મારો વિડીયો લાઈક જરૂર કરજો. બાય.